હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે સુરત જિલ્લા ડિઝાસ્ટર વિભાગ એલર્ટ થઈ જરૂરી તકેદારીના પગલાં લઈ રહ્યું છે। હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે સુરત જિલ્લા ડિઝાસ્ટર વિભાગ એલર્ટ મોડમાં આવ્યું છે। 3 થી 5 જુલાઈ સુધી રેડ એલર્ટ અને 6-7 જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। સુરતમાં સતત વરસાદી ઝાપટા વરસી રહ્યા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે 20 જેટલા કાચા રસ્તા બંધ થઈ ગયા છે। જોકે વાહન વ્યવહાર માટે વૈકલ્પિક પાકા રસ્તાઓની વ્યવસ્થા કરવામાં આવી છે। ડિઝાસ્ટર વિભાગે લોકોને ભારે વરસાદ દરમિયાન ખાસ સાવચેતી રાખવાની અપીલ કરી છે। મારું નામ સાજિદ મેરુજઈ, નાયબ મામલતદાર, ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, કલેક્ટર ઓફિસ, સુરત। હાલમાં જે વરસાદની સ્થિતિ છે તેમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા 1 જુલાઈથી લઈને 5 જુલાઈ સુધી ભારે વરસાદ અંગે રેડ એલર્ટ સુરત જિલ્લા માટે આપેલું છે। 6 જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ છે। આને સંબંધિત વરસાદ પણ સુરત જિલ્લામાં વરસી રહ્યો છે। આજે સવારેથી લઈને અત્યાર સુધીમાં 262 mm જેટલો વરસાદ અંબિકા તાલુકામાં વરસી રહ્યો છે। તેમજ અત્યાર સુધીનો સુરત જિલ્લાનો એવરેજ વરસાદ 258 mm થઈ ગયો છે। આ ભારે વરસાદની સ્થિતિમાં સુરત જિલ્લામાં ગઈકાલે એક દુઃખદ બનાવ બનેલો હતો, જેમાં માંગરોળ તાલુકામાં વીજ પોલ પડવાથી એક યુવકનું મૃત્યુ થયું હતું। આ સિવાય અમુક કાચા મકાનોને નુકસાન થયું છે। 20 જેટલા પંચાયત હસ્તકના ગ્રામ્ય રસ્તાઓ બંધ છે, તેના વૈકલ્પિક રસ્તાઓ ચાલુ છે। પ્રજાજોગ સંદેશ એ છે કે વહીવટીતંત્ર દ્વારા જે કોઈ હવામાન વિષયક આગાહીઓ આપવામાં આવે તે જાણો, એને અનુસરો। વરસાદ પવનના સંજોગોમાં અમુક નબળા વૃક્ષ હોય, વીજ પોલ હોય, હોર્ડિંગ્સ હોય કે કાચા નબળા ઇમારત હોય તેની ઓથે ઊભા રહેવું નહીં, અને આશે કોઈ દુર્ઘટનાના કારણે કે આપણને નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું। બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, સુરત।